હાલો મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ વ્લોગમાં. તો જો આપણે નહીં ધોઈને કમ્પ્લીટ થઈને નીકળી ગયા છીએ, કારણ કે આજે આપણે જવાનું છે. પહેલાં તો તળાજા જવાનું છે, પછી જવાનું છે બારાવાળા પુતળા દાદાએ. તો જો આપણે નીકળી ગયા છીએ તો વિડીયોમાં બના રહેજો. તો અડધે પગી ગયા છીએ, કારણ કે ભાઈબંધ લેવા આવવાનું છે. ગાડી હતી ને આપણી પાસે. આજ છે 11ની રજા છે આજ કારખાને. તો આપણે નક્કી કરી નાખ્યું 24 કલાક બારાવાળા પુતળા દાદાએ જવાનું. તો જો નાસ્તો કરવા પગી ગયા તળાજે. ભજીયા, ભૂંગળા બટેટા, સમોસા, નાસ્તો બાસ્તો કરીને પછી પાછા આપણે ગાડીમાં પેટ્રોલ નખાવવું પડે, એટલે નખાવા નીકળી ગયા છીએ તળાજામાં આંટો મારીને. પછી પાછા આપણે નીકળી જાવ. તો આ છે આપણું તળાજા, ગાંધીનું પૂતળું. તમે તળાજા આવ્યો હોય તો કોમેન્ટ કરજો. ન આવ્યો હોય તોય કોમેન્ટ કરજો, પણ કોમેન્ટ કરજો તમે. જો આમ ટ્રાફિક ઘણું હતું, કારણ કે બપોર હતો. બપોર ભાઈ ટ્રાફિક તો હોય જ ને થોડુંક. આવી રીતનું બધું છે. તો વિડીયોમાં બના રહેજો. હું તમને વિડીયો બારાવાળા પુતળા દાદાએ જવાનું છે 24 કલાક એ તમને વિડીયોમાં આગળ બતાવીશ. અને વિડીયોમાં બના રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો આમ આ બધી દુકાનો બધું વેચાતું અહીંયા કંઈક બને છે, દુકાન જ બને. બધા દુકાન સિટીમાં તો દુકાનો જ બનાવતા હોય. જગ્યા થોડીક ખાલી હોય એટલે કંઈક ને કંઈક બનાવી નાખે. ગર્લ્સ સ્કૂલ પાસે પગવા આવ્યા છીએ આપણે મયુરઘાણા. આમ સાઈડમાંથી જવાનું હતું. જો તો ફાઇનલી આપણે પેટ્રોલ નખાવીને જો આ રસ્તે પગ્યા છે. આ રસ્તો કયો છે જરા કોમેન્ટમાં કહેજો. આ રસ્તે તમે ક્યારેક ગયા તો હશો ને તો કોમેન્ટ જરૂર. જો આમ તરીકો ભાઈ એટલો લાગે. આપણે મેથાવાળા રસ્તે સડી ગયા છીએ. કંઈક ગામ આવ્યું છે. આ ગામ તો ખબર ને, મહેસાણા તો ઘણું આગું છે. આપણે પહેલી વાર આવ્યો એટલે આપણને ખબર ન હોય કયું ગામ છે. જોવા ગાડી હતી ગયા ગા, કારણ કે ટ્રાફિક ન હોય એટલે ચિંતા ન હોય, કઈ ઓછી હોય એમ. રોદામાં ભાઈ બહુ એટલું બધું કઈ નહીં, પણ રોદા નહોતા એટલે વાંધો નહીં. જો તડકો ભાઈ કઈ ઘટે નહીં એવો તડકો હતો. બહુ તડકો લાગ્યો હતો આવવાનો તો મસ્ત રમદારોનો રસ્તો છે. આમ વયો ગયો, અહીંથી દરિયો દેખાય તમને. જો બાપુનું મંદિર છે, મસ્તરામ બાપુનું. ચાલુ ગાડીએ ઉતારેલો છે એટલે દરિયો લગભગ નહીં દેખાય આમાં. વરાનો ભાઈ ટાઈમ નહોતો, કારણ કે ગરમી એટલી થતી હતી, પલળી જતા આવો. કેમ ઉતારો જોવા. આ બધું એ બધું જંગલ જેવું જ છે. આમ રાતે જવાય નહીં, રાતે તો બીક લાગે. ખાલી સિંગલ પટ્ટીનો રસ્તો, કોઈ સામું ન મળે. દિવસે નથી મળતું તો રાતે કોણ મળશે? જો નીકળ્યા બાવળિયા. ઓહો, કાંઈ ઘટે નહીં હો તમારે. આમ મજા આવે એવું છે, પણ રાતે ન જવાય. રાતે બીક લાગે એવું છે. બાકી દિવસે તમને કઈ ઘટે નહીં એવી મજા આવે. તો જવા આપણે બારાવાળા પુતળા દાદાના રસ્તે જવાય એ રસ્તે પગી ગયા. જો એનો છે ભાઈ, ગાડી લગભગ નહીં હાલી કે આમાં. લગભગ હું હાલી જ નહીં, કે કદાચ મેકવી પડશે આમ આગળ. અત્યારે તો જો કોઈ સામું ન મળે અહીંયા. પીણો છે એમાં ગાડી ક્યાં માગવી? ગાડી હબ પતી જાય એટલે આમાં ગાડી લઈને રિક્સ ન લેવાય આમાં. જો અહીંયા ઘણા મેકતા જાય પાછા ગાડીઓ. આપણે તો પહેલી વાર આવે એટલે ખબર ન હોય કેટલું આઘું છે ને.
તમે કોઈ એવું હોય તો કોમેન્ટ કરજો. હજી તો આ 3 વાગ્યા છે, હજી તો 24 કલાક આપણે રહેવાનું છે અહીંયા. તો જોશું આપણને શું જોવા મળે છે. કદાચ સિંહ બી દીપડા બીપડા જોવા મળે તો આપણે ગાડી મેકી દીધી છે. આખી રાત મેકવાની છે એટલે સેફટી માટે ગાડી મેકી દીધી. એક ભાઈબંધને કીધું છે, ત્યાં બાજુમાં ઘર છે ભાઈબંધનું, એ કે લઈ લેવો વાંધો નહીં ગાડી. ચાવીને આપી દીધી આપણે. તો જો આમ નીકળી ગયા છીએ. જો આમાં ઓહો કેટલો નીકળો પીણો જ છે આમ રણ જેવું. જો અહીંયા બધા ગાડીઓ મેકીને વ્યા છે. આપણે અહીંયા જ મેક દેવા નથી એવી મેકાઈ જાય. ભાઈબંધ કહે એ હું મેકી દઈ ગાડી. મેં કીધું આખી રાત રહેવાનું છે પાછું, એટલે હરખા મેક દેજો, વાંધો નહીં ગઈ. નાસ્તો ને એવું બધું હતું એ એક લઈને વેજો ભાઈબંધ, કારણ કે ભાઈ રાત રહેવાનું રહે એટલે નાસ્તો અને કંઈક તો લઈ જવું પડે. જવો હાવ થાકી ગયો તો ભાઈ, તડકો એટલો છે ને, હાવ થાકી ગયો. જો આ નીકળ્યા બાવળિયા. ઓહો આમાં તો ડર તું કેમ રાતે આવું, બીક લાગે એવું જ છે. ઓહો જો આમ કાંઈ ઘટે નહીં, તમને મજા આવ્યા કરે, પણ આમ તમે થાકી જાવ ભાઈ, હાલીને જવું પડે. તમારાથી ગાડી હાલે તો લઈ જવાય, પણ જો તમારે ગાડીને કાંઈ નુકસાન ન કરવું હોય તો ન લઈ જવાય. ત્યાં જાય તો ગાડી તમારે આવું એન્જિન બેન્જિન બધું તપી જાય, કારણ કે પૈણો હોય એટલે ગાડી હાલી ન કે પહેલાં બીજામાં આંકવી પડે, એટલે આપણે ગાડી મેક દીધી હતી. અને આમથી રાતે 24 કલાક રહેવાનું રહ્યું એટલે ગાડી ન લઈ જવાય, કારણ કે પછી બધું કેમ ઓલું કરવું. તો જો બધે આવી ધજાઓ લગાડી દીધેલી હતી, તો કારણ કે માણસો ભૂલા ન પડે એમ. પહેલી વાર મારી જેવા ગયા હોય એ ભૂલા ન પડે. જુઓ પાણી ને બધું આપણે ઓલા ભાઈબંધ હારે મોકલી દીધું, એટલે તરસ લાગી લીધી ગજબની. પછી ખબર પડી કે પાણી રહેવા દીધું તો સારું હતું. હવે અહીંયા જાય ભૂતરા દાદાએ કેમ છે કેમ નહીં, તો વિડીયોમાં બના રહેજો. જુઓ કોઈ હામું ન મળે, થોડા દિહાડે કોઈ હામું ન મળતું તો રાતે તો કેમ થાય. દરિયો છે એટલે વાંધો નહીં આવે, કારણ કે પવન બવન આવ્યા કરે બધું. અત્યારે તો ગરમી થાય ફૂલ. જો આવી રીતના બધું દાદાનું પન્યું ને બધું બાંધી દે ધજા, અને જુઓ આપણે હલાવીએ. જો વડા પહેરા થાય એટલે વાંધો ન આવ્યો બહુ, નગર તો પીણો તો બહુ તપ્યો ભાઈ. જો હાવ થાકી ગયો તો આવું છે ત્યાં. તો જો અહીંયા કોકે અહીંયા ગાડી મૂકી દીધી. આપણે ઘણા બધા મંદિરે, લગભગ મંદિરે બહુ આગું નથી. 2-3 જણા આમાં મળ્યા હતા, એને પૂછ્યું આપણે, એ કે એવું બહુ આગું નથી. જુઓ આવી રીતના છે બધું. ફાઇનલી આપણે બારાવાળા ભૂતરા દાદાએ પગી ગયા છીએ, તો બધા દર્શન કરી લેજો. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જો આ અહીંયા બધું આવું તો બધા લગાડે જ છે. દાદાની ધજા છે. તો આપણે મળીએ બીજા વિડીયોમાં.